સુરતમાં આપની તિરંગા યાત્રા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા બદલ ભારતીય સેનાનો આભાર માન્યો અને કહ્યું કે દેશની સેના થકી જ સુરક્ષિત ભારતીય સેનાએ હુમલો કરીને તેમના ભૂખા બોલાવી દીધા હતા, જેને ધ્યાનમાં રાખીને આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આપના વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થતાં જ ભારતીય સેનાએ પોતાની તાકાત બતાવી દીધી હતી અને આતંકવાદી હુમલા કર્યા બાદ પાકિસ્તાનની ઉપર જડબાતોડ રીતે હુમલો કરીને પોતાની તાકાતનો પરચો બતાવી દીધો હતો। ત્યારે અંગે ભારતીય સેનાએ લાખ વંદન કરીએ છીએ અને તેમનો આભાર માનીએ છીએ। તેમના થકી જ આ દેશ આખો સુરક્ષિત છે। દેશ આખો ભારતીય સેના સાથે છે। ત્યારે આમ આદમી પાર્ટી પણ સેનાને સલામ કરે છે, એમને વંદન કરીએ છીએ। દેશને જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે એમની સાથે રહીશું। સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સાગર કમ્યુનિટી હોલ લંબે હનુમાન રોડથી ગુણાકાર ગિલ ચોક સુધી તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા આમ આદમી પાર્ટી આજે સુરત શહેરના તમામ સંગઠન દ્વારા આજે તિરંગા પદયાત્રા કાઢવામાં આવી રહી છે, કારણ કે દેશની આપણી જે સેના છે, આપણી જે આર્મી છે, આપણા જે સૈનિકો છે, એમણે જે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અને જે જવાબ આપ્યો છે એનાથી આપણને ખ્યાલ આવે કે પાકિસ્તાન ભવિષ્યમાં ક્યારેય પણ ઊંચું આંખ કરીને પણ ભારત સામું ના જોવે, હજી પણ જો એવા કોઈ પણ પરાક્રમો પાકિસ્તાન કરે તો એના માટે સક્ષમ આપણી આર્મી છે, એમને અમે વંદન કરીએ છીએ। જ્યારે દેશ આજે એકજૂટ થઈને આર્મીને વંદન અને સલામ કરતો હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને સાથે સાથે અમે સરકારને કહીએ છીએ, આર્મીશ્રીને પણ કહીએ છીએ કે જ્યારે પણ જરૂર પડશે દેશ સેવામાં ત્યારે અમારા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એમની સાથે છે। જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે જે કંઈ સેવા કરી શકીશું એ તમામ સેવાઓ કરીશું।